નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય. આજે વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું જૈન ધર્મ વિશે, જૈન દર્શન વિશે, જૈન જીવનના માર્ગ વિશે. અને આ અંગે ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પરમ પૂજ્ય મહારાજ સાહેબ, શ્રી નરેશ મુનિ મહારાજ સાહેબ અને ઓજસ મુનિ મહારાજ સાહેબ. મહારાજ સાહેબ, આપ બંનેને વંદન. આપ સૌને દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ વખતે પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબને સંયમના 50 વર્ષ પૂરા થયા હતા અને તેમનો જે ભોજાઈ ગામ છે, જે તેમનું વતન છે, ત્યાં કને તેમના 50 વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમનો ચાતુર્માસ ત્યાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. આપણે તેની પણ વાત કરીશું અને જૈન ધર્મના સિદ્ધાંતો પર પણ વાત કરીશું. મહારાજ સાહેબ, સંયમના 50 વર્ષ અને ભોજાઈ ફરી આવવાનું થયું. ખૂબ જ લાંબા સમયે કચ્છમાં આવ્યા છો, કેવું રહ્યું? નમસ્કાર. 2025નું આ ચાતુર્માસ અમારા સંસાર પક્ષે જન્મભૂમિ કહેવાય. માંડવી તાલુકામાં ભોજાઈ ગામે ચાતુર્માસ થયું. આ ચાતુર્માસ આમ તો બધા ચાતુર્માસોમાં શિરમોર હતું. ધાર્મિક પ્રવૃત્તિઓ પણ આ ચાતુર્માસમાં ખૂબ થઈ અને સમગ્ર ગ્રામજનોએ પણ આ ચાતુર્માસમાં ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ લાભ લીધો. એમાં ફક્ત જૈન સમાજ નહીં પણ સમગ્ર ગામવાસીઓએ આ ચાતુર્માસમાં પૂર્ણ રીતે તન, મન અને ધનથી ભાગ લીધો. સર્વપ્રથમ આ ચાતુર્માસ શરૂ થાય એનાથી પહેલાં ભોજાઈ ગામમાં જેમના ઘર ન હતા એમને ઘરની સુવિધા મળે એટલા માટે એક આવાસ યોજનાનું નિર્માણ થયું, જેમાં 36 આવાસ ધારકોને 36 ફ્લેટ પ્રાપ્ત થયા. એ પછી આ ચાતુર્માસ પ્રસંગે ભોજાઈ ગામમાં વિવિધ લક્ષી હોલનું પણ નિર્માણ થયું, જેમાં ભોજન બનાવવાની અને એક સાથે ઘણા લોકો બેસી કરી અને ભોજન કરી શકે અથવા તો કોઈ પણ પ્રોગ્રામ મોટા પાયે થાય તો એ વિશાળ હોલનું પણ નિર્માણ આ ચાતુર્માસ પ્રસંગે થયું. અને એની સાથે સાથે જલ મંદિર તેમજ ઓફિસની સાથે સાથે શ્રી ભોજાઈ ગુરુ ગૌરવ શક્તિપીઠનું નિર્માણ થયું. સારામાં સારું આ 70 વર્ષ મને થયા છે. પાટલો ભવ્યમાં ભવ્ય ચોમાસું આ હમણાં થયું છે, આગળ થાય એવી અમે સંભાવના છે. થાય તો સારું. હમણાં તો ઐતિહાસિક ચોમાસું છે અને આ મંદિર પણ ઐતિહાસિક બન્યું છે. આખા કચ્છમાં લગભગ ફર્સ્ટ નંબર મંદિર છે, ગુરુ મંદિર. અમારા ભોજાઈના લગભગ 25-26 સ્થાના મહારાજ સાહેબ છે અને બધાના ટોટલ પગલાં છે અહીંયા. બધા દર્શન કરે છે અને પાર્શ્વનાથ ભગવાન મંદિર અને પદ્માવતી માતા મંદિર સાથે મૂર્તિ છે. અને મહારાજ સાહેબને 50 વર્ષનું ઐતિહાસિક ચોમાસું બહુ સારામાં સારું અને અતિ સારું એમ. અને અહીંયા 68મો જન્મદિવસ પણ બહુ સારી રીતે ઉજવાયો. અને બાજુમાં અમારો વિવિધરશ્મિ હોલ પણ બહુ નવું સારું બન્યું છે. અને બાજુમાં અહીંયા આવાસ છે, એમાં 3 વિંગ છે. એમાં એક
પ્રેમજીભાઈ જેઠાભાઈ ડેડિયાની દાતા છે, એક એલડી શાહ લીલાધર ડામજી પાસર એક દાતા છે, અને બીજા ઉત્તમભાઈ હરસિંહ નાગડા એ 3 દાતા પરિવાર છે. 36 રૂમ બનાવી છે, 12 રૂમના બધા દાતા છે. 36 રૂમના 3 દાતા. સમગ્ર ભારતમાં કહી શકાય કે આ જાતની શક્તિપીઠ એટલે કે ગુરુ મંદિર, જેમાં ભોજામાં જેટલા સાધુ સાધ્વી સ્ત્રીઓ થઈ ગયા એ તમામ સાધુ સાધ્વી સ્ત્રીઓના જે હયાત નથી તેમના અને જે હયાત છે એમના પગલાં ત્યાં ગુરુ મંદિરમાં મૂકવામાં આવ્યા, જેનું કાર્યક્રમ અને ભાવ પ્રતિષ્ઠા પણ ભોજાએ ગામવાસીઓ સાથે મળી કરી અને ઉજવી. અને એની સાથે સાથે આ ગુરુ ગૌરવ શક્તિપીઠ એ સમગ્ર ભારતમાં એક એવું નાનકડું સંકુલ તૈયાર થયું છે કે જેમાં દરેક વ્યક્તિને કાંઈ ને કાંઈ પ્રેરણા મળી શકે. એટલે આ રીતે ભોજાય ચાતુર્માસમાં આ સંકુલ, આવાસ યોજના વગેરે તૈયાર થયા. એની સાથે સાથે ભોજાય ગામમાં એક આગમ ઉત્સવ પણ 45 દિવસ સુધી અનેરો રહ્યો, જેમાં જૈનો અને વૈષ્ણવ સમાજ અને તમામ સમાજના ભાવિકોએ આ આગમ ઉત્સવમાં ભાગ લીધો. તેમજ ભોજાયમાં અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી. અને જ્યારે જન્મદિવસ નરેશ મુનિ એટલે કે મારું જન્મદિવસ ઉજવાયું, ત્યારે એ જન્મદિન પ્રસંગે આત્મનિર્ભર થવા માટે ઘણા એવા વ્યક્તિઓને સિલાઈ મશીન, વ્હીલચેર સહિત કેટલાક ઉપકરણો પણ અર્પણ કરવામાં આવ્યા. આ રીતે ભોજાય ગામમાં જે ચાતુર્માસ થયું એ અમને આત્મસંતોષકારક નીવડ્યું. અને એની સાથે સાથે ઐતિહાસિક ચાતુર્માસ પણ કહી શકાય. એ રીતે આ ભોજાયમાં 2025માં અમારું સંયમ જીવનનું 50મું ચાતુર્માસ એકદમ સાનંદ સંપન્ન પૂર્ણ થયું. મારા સાહેબ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે એક આખા ભારતમાં ક્યાંય નથી તેવું એક ગુરુ મંદિરનું નિર્માણ થયું છે, તો આનો વિચાર કેવી રીતે આવ્યો ને કઈ રીતે આખું સાકાર કર્યું? ખાસ કરીને આ મંદિરની વિશિષ્ટતા શું છે જે દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા જાય છે એમના માટે? ભોજાય ગુરુ ગૌરવ શક્તિપીઠ મતલબ કે ગુરુ મંદિર, એમાં ભોજાયના જ જે સંત સતીશ્રીઓ થયા એમના જ પગલાં એ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. અને એની સાથે સાથે પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતીની સુંદર મજાની મૂર્તિનું પણ ત્યાં કને સ્થાપન કરવામાં આવ્યું છે. આ રીતે વિશ્વભરમાં ગુરુ મંદિરો તો છે જ, ભારતભરમાં પણ ગુરુ મંદિરો છે, પણ એક સાથે ભોજાયના લગભગ 25 સાધુ સાધ્વી શ્રીઓના પગલાં એ ભોજાય ગુરુ મંદિરમાં સ્થાપિત થયેલ છે. આ એક સાથે તપગચ્છ, અચલગચ્છ અને સ્થાનકવાસી જૈન ધર્મના બધા ફિરકાઓને મળી કરી અને એક ગુરુ ભગવંતોના અને સાધ્વી સ્ત્રીઓના પગલાં ગુરુ મંદિરમાં મૂકવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે નરેશ મુનિ મહારાજ સાહેબના ચંચળ ન્યૂઝ અને ચંચળ પરિવાર પણ આશીર્વાદ છે. અગાઉ 2009ના વર્ષમાં પણ તેઓ ચંચળ ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા. અને આજે ખૂબ જ લાંબા સમયગાળા બાદ તેઓ ચંચળ ન્યૂઝના ભવનમાં પધાર્યા છે. અને ખાસ કરીને મહારાજ સાહેબ સતત બારે પ્રવાસ કરો છો, વિહાર તમારો સતત બારે જ હોય છે, હૈદરાબાદ, મુંબઈ, દેવલાલી વગેરે વિસ્તારોમાં. આ વખતે ઘણા સમય કચ્છ આવવાનું થયું. કચ્છમાં કેટલું પરિવર્તન લાગ્યું, કેમ કે તમે ખૂબ જ લાંબા સમય બાદ કચ્છમાં આવ્યા? 14 વર્ષ બાદ પુનઃ જ્યારે કચ્છમાં આગમન થયું ત્યારે કચ્છમાં અમે ઘણું પરિવર્તન જોયું. અને એ પરિવર્તન જોયા પછી થોડોક ખેડ પણ થયો, જે મને કહેવાનું મન થાય છે કે અત્યારે કચ્છમાં, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અત્યારે કુડકે ભૂસકે દારૂનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રગતિ થઈ રહી છે કચ્છની, એમાં બે મત નથી. આર્થિક રીતે પણ કચ્છ સધર થઈ રહ્યો છે, એમાં પણ બે મત નથી. પણ કચ્છ જેવા મુલકમાં જ્યારે આવા દૂષણો લોકોમાં પ્રવેશે ત્યારે જરૂર
એક કચ્છવાસી તરીકે મને ખેદ થાય છે અને લોકોને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે જીવન વિકાસ માટે આવા વ્યસનો તમારા માટે સારા નથી. બને ત્યાં સુધી જીવનમાં આવા વ્યસનોને તડીપાર કરવા જોઈએ. કચ્છના વિકાસમાં આ પણ એક કલંગી ઉમેરાવી જોઈએ કે ગામે ગામ જે દારૂનું વ્યસન દૂષણ વધી રહ્યું છે એ વ્યક્તિગત ધોરણે દરેક ગામના લોકો સમજે અને આ દૂષણથી દૂર રહેશે તો એમના જીવન વિકાસ માટે અને એમના પરિવાર માટે પણ ઘણું સારું છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ને ઓજસ મુનિ મહારાજ સાહેબ વર્ષો સુધી કચ્છભરમાં અને કચ્છની બહારે પણ એક વ્યસન મુક્તિનું અભિયાન તેમણે હાથમાં લીધું હતું અને ખૂબ જ વર્ષો સુધી તેમણે અનેક લોકોના વ્યસનો પણ છોડાવ્યા છે. એક ટ્રસ્ટની પણ મારા ખ્યાલથી રચના કરી છે જેમાં આ પ્રકારના કાર્યો તેમના અનેક સેવકો કરી રહ્યા છે. મારા સાહેબ, હવે વાત કરીશું થોડુંક તમારા આવ્યા છો સ્ટુડિયોમાં તો માર્ગદર્શનની, કેમ કે સમગ્ર વિશ્વમાં અત્યારે આપણે જોઈએ છીએ છેલ્લા થોડા સમયથી યુદ્ધની પરિસ્થિતિઓ થાય છે. લોકો ધર્મમાં કેટલીક યંગ જનરેશન થોડુંક વધુ કરે છે તો થોડાક લોકો ધર્મથી વિમુખ પણ થતા જાય છે. ત્યારે અહિંસા જે જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે, તો અહિંસા જૈન ધર્મના મુખ્ય આધાર પણ કહેવાય છે. હાલની પરિસ્થિતિ જે વૈશ્વિક છે, દેશની છે, કચ્છની છે, તેમાં જૈન ધર્મના સિદ્ધાંતોને કઈ રીતે આપણે વર્ણવી શકીએ? થોડો ગૂઢ વિષય છે, પણ મારા ખ્યાલથી તમે માર્ગદર્શન આપશો તો અમારા માટે એ સરળ થઈ જશે. આપણે વાત બહુ સરસ કરી. જૈન ધર્મ નહીં પણ તમામ ધર્મો અહિંસા વિશે અને હિંસાના નિવારણ વિશે વાત કરે છે. કોઈ પણ ધર્મ એ સ્વીકારતું નથી મારામારી, કાપાકાપી. દરેક ધર્મ સ્વીકારે છે અને દરેક વિશ્વના લોકો ઈચ્છી રહ્યા છે કે જીવનમાં સુખ શાંતિ મળે. હું સર્વપ્રથમ વાત કરીશ મહાવીર ભગવાનના અહિંસા ધર્મની. મહાવીર ભગવાનના જીવનમાં આ અહિંસાનો પ્રાદુર્ભાવ શેનાથી થયો એના વિશે થોડીક વાત કરું તો પરમાત્મા જાહો જલાલીનો ત્યાગ કરી, રાજ વૈભવોનો ત્યાગ કરી અને એમણે દીક્ષા ગ્રહણ કરી. અને દીક્ષા ગ્રહણ કર્યા પછી જીવ માત્રમાં એ પોતાના દર્શન કરવા લાગ્યા કે જેવો હું છું તેવા સર્વ જીવો રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાન મહાવીર સ્વામીને જીવો પ્રત્યે સંવેદનાઓ પેદા થઈ અને જીવો પ્રત્યે જ્યારે સંવેદનાઓ પેદા થઈ અને એમણે જાણ્યું કે દરેક જીવો જીવવા માટે ઈચ્છે છે, કોઈને પણ મરવાની ઈચ્છા નથી. પછી સૂક્ષ્મ જીવ રહેલા હોય, નાના જીવ રહેલા હોય કે મોટા જીવ રહેલા હોય, મહાવીર ભગવાને એ સંવેદનાઓ અનુભવી અને સંવેદનાઓ અનુભવ્યા પછી જ્યારે એમની સંવેદનાઓ જીવો પ્રત્યેની સંવેદનાઓ ચરમસીમાએ પહોંચી, પરાકાષ્ઠાએ પહોંચી, ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ એક નિર્ણય કર્યો, એક નિર્ધારિત વાત કરી કે દરેક જીવો જીવવા માટે ઈચ્છે છે અને એમણે 3 અક્ષરમાં જગતને એક સંદેશ આપ્યો, મહાણો. આ પ્રાકૃત શબ્દ રહેલો છે. મહાણોનો મતલબ રહેલો છે કોઈ જીવને મારો નહીં. પરમાત્મા આ સંદેશો પોતાની સંવેદનાઓમાંથી પ્રગટ કરી અને જગતને આપ્યો અને જગતના જીવોને પરમાત્માએ ઉદ્બોધન કર્યું, ઉપદેશ આપ્યો કે કોઈ પણ જીવ એને મારવું એ મોટામાં મોટું પાપ પણ રહેલું છે. દરેક જીવો જીવવા માટે ઈચ્છે છે, કોઈ પણ જીવને મરવાની ઈચ્છા રહેલી નથી. તે છતાં પણ આ જગતમાં અહિંસાનું જેટલું પ્રચલન વધ્યું છે એનાથી વિશેષ પ્રચલન અત્યારે હિંસાનું વધી રહ્યું છે. કુડકે અને ભૂસકે સમગ્ર જગતમાં હિંસાનો તાંડવ એટલો વર્તાઈ રહ્યો છે કે આપણે પ્રસંગો સાંભળીએ, પછી યુદ્ધ હોય કે માણસ આપસમાં લડતો હોય, ધર્મને માટે લડતો હોય, ગમે તે માટે માણસ લડતો હોય, પણ જ્યારે આ લડવાની આપણે પરિસ્થિતિ જોઈએ ત્યારે એમ વિચાર થાય કે માણસ હજી પણ ધર્મને પૂરો સમજ્યો નથી. કોઈ પણ ધર્મ એમ નથી કહેતું કે કોઈ પણ જીવને મારો, રહેશો, ખલાસ કરો. દરેક ધર્મો ઈચ્છે છે કે કોઈ પણ જીવને મારવા જવું નથી. દરેક જીવોને પોતાનો જીવ પ્રિય રહેલો હોય છે. તો આ સંદર્ભમાં ભગવાન મહાવીર ઊંડાણમાં ઉતરી કરી અને એમણે
એક સુંદર મજાનું સૂત્ર પણ જગતને આપ્યું કે અહિંસા છે એ પરમ ધર્મ રહેલો છે. જગતની માતા હોય તો અહિંસા રહેલી છે. જે માતા છે એ જીવોનું પાલન કરે તેમ અહિંસા છે એ પણ જીવોનું પાલન કરે છે. એટલે આ સંદર્ભમાં હું કહી શકીશ કે ચારે બાજુ જ્યારે યુદ્ધનું વાતાવરણ રહેલું છે અને અનેક ઠેકાણે જ્યારે યુદ્ધો થઈ રહ્યા છે ત્યારે માણસ એ ઝંખી રહ્યો છે, શાંતિને ઝંખી રહ્યો છે. તો શાંતિ પ્રાપ્ત કરવા માટે ઉપાય એક જ રહેલો છે કે આપણે હિંસાનું નિવારણ કરીએ. સમગ્ર જગતમાં અને વ્યક્તિગત ધોરણે પણ આપણે અહિંસાને આપણા જીવનમાં સ્થાપિત કરીશું તો જ આપણને સુખ, શાંતિ, આનંદ અને પ્રસન્નતા મળવાની છે. મારા સાહેબ વાત કરીએ, આપ પણ અહીંયા આવ્યા છો કચ્છમાં, ઘણા દર્શનાર્થીઓ, દર્શનકારો આવે, મળવા આવે, આશીર્વાદ લેવા આવે. સામાન્ય પ્રશ્નોની ચર્ચા તમારી પાસે થતી જ રહે, કેમ કે થોડા સમયથી ભાઈઓના ડખા, કૌટુંબિક પરિબળો આવું બધું આવતું હોય છે. તો આવા બધા જે સંસારના જે કષ્ટો લોકો ભોગવી રહ્યા છે, તો એના માટે આપના દ્વારા શું માર્ગદર્શન એમને આપવામાં આવે છે? જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ માણસ અન્ય શિક્ષણ પ્રાપ્ત કરે છે, પણ જીવનમાં કઈ રીતે રહેવું જોઈએ અને પરિવાર વચ્ચે કઈ રીતે રહેવું જોઈએ એના માટે આજે વ્યક્તિમાં સર્વપ્રથમ તો સહનશીલતા ઘટી રહી છે. ટોલરન્સ પાવર જ્યારે ઘટી રહ્યો છે ત્યારે પારિવારિક કલહો, વ્યક્તિ વચ્ચે કલહો થઈ રહ્યા છે. વ્યક્તિ પાસે અત્યારે સમજ શક્તિ છે, પણ સમજ શક્તિ જે રીતે એના જીવનમાં કેળવાવી જોઈએ એનો થોડો અભાવ દેખાય છે. અને એ અભાવ હોવાને કારણે અત્યારે ભાઈમાં પણ ઘર્ષણ ચાલતો હોય, પરિવારમાં પણ ઘર્ષણ ચાલતો હોય, સંસ્થા અને સમાજમાં પણ ઘર્ષણ ચાલતા હોય. તો આ ઘર્ષણ ટાળવા માટે ઉપાય તો એક જ રહેલો છે. એક તો ધર્મ છે અને બીજા નંબરમાં સમજ છે. જ્યાં સુધી વ્યક્તિમાં સમજ ના આવે અને જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનમાં ધર્મને સ્થાપિત ન કરે ત્યાં સુધી પારિવારિક કલહ પણ ટળી શકતા નથી, સંસ્થા વચ્ચેના કલહ પણ ટળી શકતા નથી અને ભાઈ વચ્ચેના કલહ પણ ટળી શકતા નથી. સમજણ શક્તિ એ સૌથી પાવરફુલ શક્તિ રહેલી છે. મારા સાહેબ, આપણી પાસેથી એક વાત જાણવા માંગીશ કે હાલે યુવાનોમાં એક કારકિર્દી પ્રત્યે ખૂબ જ સભાનતા આવી ગઈ છે. યુવાનો સતત રહે છે, પણ આપણે છેલ્લા થોડા સમયથી જોઈએ છીએ કે ધર્મ પ્રત્યે પણ તેમને બહુ જ એટ્રેક્શન થયું છે. તમારા પણ ચાતુર્માસ હોય ત્યારે જે તપસ્યાઓ થતી હોય તેમાં પણ સંખ્યાઓ વધી રહી છે, અન્ય કાર્યક્રમોમાં પણ વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. તો એમને આપના તરફથી કોઈ સંદેશો દેવા માંગશો? આપ યુવાનો માટે શું મેસેજ દેવા માંગશો? જરૂર. યુવાનો માટે જ્યારે વાત આવે ત્યારે મને ખૂબ ખુશી થાય, કારણ કે આજે ભારતમાં સૌથી વધારે સંખ્યા યુવાનોની છે અને ભારત દેશનો યુવાન એટલે દિવાલને પણ લાત મારી કરી અને પાણી કાઢી શકે એટલી તાકાત યુવાનમાં રહેલી છે. અને ઘણા લોકો કહેતા હોય છે કે યુવાનોમાં આજે ધર્મ ઘટી રહ્યો છે. એ હું વાત કબૂલતો નથી, કારણ કે અમે ગામડે વિચારતા હોઈએ, નગરે વિચારતા હોઈએ અને યુવાનોમાં જે ધર્મ પ્રત્યેની લાગણી અમે જોતા હોઈએ ત્યારે એમના પર જે આક્ષેપબાજી થતી હોય છે કે એમને ધર્મ નથી ગમતો, એ અમને બિલકુલ પસંદ નથી. આજે યુવાનોને ધર્મ ગમે છે, પણ આજના વૃદ્ધ વ્યક્તિઓ જે ઢબેથી અને જે રીતથી ધર્મ કરે છે એ રીતથી કદાચ યુવાનો ધર્મ કરતા ન હોય, એ મંદિરે પણ કદાચ માની લો જતા ન હોય, ધર્મ સ્થળમાં પણ કદાચ જતા ન હોય, તે છતાં પણ એ યુવાનો માનવતાની ઘણી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એકબીજાને હેલ્પ કરવા માટે પણ એ યુવાનો ખૂબ જ તૈયાર છે. પણ યુવાનોને એક વિનંતી કરીશ, જ્યારે આ ચંચળ ન્યૂઝના આ પ્રોગ્રામમાં આવવાનું થયું છે ત્યારે એક યુવાનોને રિક્વેસ્ટ મારે નમ્ર ભાવે કરવાની છે કે આપ ખૂબ જ શક્તિશાળી છો અને ભારત માટે નહીં, સમગ્ર દેશો માટે યુવાનો ખૂબ જ ઉપયોગી છે. તો યુવાનોને હું એક વિનંતી કરીશ કે આપ કોઈ પણ વ્યસનની ચુંગાલમાં ફસાતા નહીં. આપ યુવાન છો, કારણ કે ધર્મ પણ એમ કહે છે કે બાલ્ય અવસ્થામાં વ્યક્તિ ધર્મમાં કદાચ આગળ ન વધી શકે, પણ ધર્મ માટે
પાત્રમાં પાત્ર જો અવસ્થા બતાવી હોય, યોગી અવસ્થા બતાવી હોય તો યુવાની છે. મોટા મોટા જે ધુરંધર મહાપુરુષો થઈ ગયા, એમણે જે કાંઈ કર્યું છે તે યુવાનીમાં કર્યું છે. એટલે યુવાની પાવરફુલ છે. આ પાવરફુલ યુવાનીમાં યુવકોને તમાકુ, ગુટકા, શરાબને રવાડે ચડી અને પોતાની યુવાનીને ખરાબ કરવા જેવી નથી. યુવાનીની શક્તિને ખેરવિખેર કરવા જેવી નથી. સમગ્ર વ્યક્તિઓને યુવાનોને હું વિનંતી કરીશ કે આપ આ ચુંગાલમાં કદાચ ફસાયા હો તો એ ચુંગાલમાંથી આપ જરૂરથી મનમાં સંકલ્પ કરી અને બહાર નીકળજો. શરીરને સ્વસ્થ રાખજો, શરીરને તંદુરસ્ત રાખજો અને નિર્વ્યસની જીવન બનાવજો. બાકી યુવાનો માટે મને ગૌરવ છે અને તેમાં પણ ભારત દેશમાં સૌથી વધારે યુવાનોની સંખ્યા રહેલી છે. તો આ એ યુવાનો સન્માર્ગે છે અને સન્માર્ગે વધુ રહે એવી ભાવના. મારા સાહેબ, આપે અનેક પુસ્તકો લખ્યા છે, મારી ઓફિસે પણ પડ્યા છે, વાંચ્યા પણ છે. હવે સતત વિહારમાં સમય ઓછો મળતો હશે, પણ હવે આગામી આપનું શું એમાં કોઈ પ્લાનિંગ છે ખરું? પુસ્તકો તો તૈયાર થતા જ રહેતા હોય છે. હમણાં વિહારનો વૈભવ એટલે અમે 14 વર્ષમાં 17 થી 18 રાજ્યોમાં પરિભ્રમણ કર્યું છે. એનો અહેવાલ, એની માહિતી, એના અનુભવો અમે વિહારના વૈભવ ભાગ 1 થી કરી અને 5 પ્રગટ કર્યા. અત્યારે 6થો ભાગ પ્રગટ થઈ રહ્યો છે અને એની સાથે સાથે અમે એક મણકો ચાલુ કર્યો છે, પ્રભુજી તમારી દેશનાએ મન મોયું. એક મણકો હમણાં પ્રગટ થઈ ગયો. એવી રીતે લગાતાર અમે મણકા પ્રગટ કરવાના છીએ, જેમાં સૌના સાથ સહકારથી નવા પુસ્તક પ્રકાશનનું કાર્ય વિહારમાં હોઈએ કે ક્યાંય પણ સ્થિર રહેલા હોઈએ, એ તો સાહિત્યનું કાર્ય સતત થતું જ રહેતું હોય છે. મારા સાહેબ, ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છો, દર્શકો તમને લાખોની સંખ્યામાં જોઈ રહ્યા છે. આપના તરફથી એમને આશીર્વચન મળે અને કોઈ શુભેચ્છા મળે આપ બંને તરફથી તો વધુ સારું. દર્શક મિત્રોને, ચંચળ ન્યૂઝ દર્શક મિત્રોને અમે ખૂબ જ હૃદયપૂર્વક આશીર્વાદ આપીએ છીએ અને ચંચળ ન્યૂઝની 9 વર્ષ પહેલાં કે એનાથી વધારે વર્ષ પહેલાં અમે જે પ્રગતિ જોઈ એનાથી પણ વિશેષ અત્યારે પ્રગતિ જોઈ અને અમે આશીર્વાદ આપીએ છીએ કે ચંચળ ન્યૂઝ અને ચંચળ ન્યૂઝના જેટલા દર્શકો રહેલા છે એમને ખૂબ ખૂબ ખોબલે આશીર્વાદ. આપની સર્વ રીતે પ્રગતિ થાય, સુખ શાંતિ આનંદ મંગલ રહે, એ જ નમ્ર પ્રાર્થના.